કેમ છો બાળકો? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. વેકેશનની ખૂબ જ મજા કરી, ખરું ને? ચાલો તો થોડી ભણવાની પણ શરૂઆત કરી દઈએ. તમે બધા ધોરણ 6માં આવી ગયા છો. આજે આપણે ધોરણ 6નો અંગ્રેજી વિષય શીખવાનો છે. આજના વિડીયોમાં હું તમને યુનિટ 1ની થોડીક માહિતી આપું છું. તો ચાલો શરૂ કરીએ. આપણા યુનિટ 1નું નામ છે વેર વેર યુ. WHERE વેર એટલે ક્યાં. WERE વેર એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે અને YOUU એટલે તું અથવા તો તમે. એક્ટિવિટીઝ 1. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. જુઓ, ચિત્ર પરથી દેખાય છે કે બેડ ઉપર કેટલાક બાળકો ઊંઘી રહ્યા છે. સૌથી પહેલા હું પહેલો ફકરો ગાઈને સંભળાવું છું. એના પછી તમે પણ મારી સાથે ગાવાની શરૂઆત કરજો. There were 5 in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down, and one fell down. There were 4 in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down, and one fell down. તમે ગાઓ છો ને જોડે? There were 3 in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down, and one fell down. There were 2 in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down, and one fell down. There was 1 in the bed and the little one said good night. ગાવાની મજા પડી ને? ચાલો તો હવે કવિતાને સમજીએ. THERE ધેર, જે આપણે ધોરણ 5માં શીખી ગયા છે. ધેરનો મતલબ ત્યાં એવો થાય છે, પણ જ્યારે વાક્યની શરૂઆત ધેરથી કરવામાં આવે ત્યારે એને ગુજરાતી અર્થ ત્યાં એવું કરવાતો નથી. 5 એટલે કે 5. ઇન એટલે માં અથવા તો અંદર. આપણે ધોરણ 5માં ઇન, ઓન, અંડર, નિયર જેવા પ્રેપોઝિશન શીખી ગયા છીએ. યાદ છે ને? BED બેડ એટલે પથારી. There were 5 in the bed એટલે કે પથારીમાં 5 બાળકો હતા. And the little one said, little એટલે નાનું, one એટલે એક. SAID said એ SAY નું ભૂતકાળનું રૂપ છે. SAY એટલે કહેવું, SAID said મતલબ કહ્યું, અને એક નાના બાળકે કહ્યું roll over, roll over, roll over. ગબડો, ગબડો અને ગબડો. So they all roll over. તેથી તે બધા ગબડ્યા. And one fell down. FELL ફેલ એ FALL ફોલનું ભૂતકાળનું રૂપ છે. FALL ફોલ મતલબ પડવું, FELL ફોલ મતલબ પડ્યું. ફેલ ડાઉન એટલે કે નીચે પડ્યો, એટલે એમાંથી એક બાળક નીચે પડી ગયો. હવે બેડ ઉપર 4 જ બાળકો રહ્યા. There were 4 in the bed. હવે પથારીમાં 4 બાળકો હતા. And the little one said, અને ફરી પાછા એક નાના બાળકે કહ્યું roll over, roll over, roll over મતલબ ગબડો. So they all rolled over. અને તેથી તે બધા પણ ગબડ્યા. So and one fell down. અને તેથી એક નીચે પડી ગયો. There were 3 in the bed. હવે પથારીમાં 3 બાળકો હતા. And the little one said, ફરી પાછું નાના બાળકે કહ્યું roll over, roll over, roll over મતલબ ગબડો. So they all rolled over. તેથી તે બધા ગબડ્યા. And one fell down. અને ફરી પાછો એક બાળક નીચે પડી ગયો. There were 2 in the bed. હવે બેડ પર પથારી પર 2 જ બાળકો હતા. And the little one said, અને નાના બાળકે કહ્યું roll over, roll over, roll over મતલબ ગબડો. So they all rolled over. અને તેથી તે બધા ગબડ્યા. And one fell down.
અને ફરી પાછું એક બાળક નીચે પડી ગયું. છેલ્લા ચિત્રમાં દેખાય છે કે હવે બેડ ઉપર એક જ બાળક વધ્યું. There was one in the bed. હવે બેડ ઉપર એક જ બાળક હતો. And the little one said good night. અને એ નાના બાળકે કહ્યું ગુડ નાઇટ, શુભરાત્રી. સાચું જ છે ને, એકલાને બેડ ઉપર ઊંઘવાની તો મજા જ પડી જાય. એટલે બધાને ગુડ નાઇટ કહી અને એ બાળક શાંતિથી સૂઈ ગયું. કવિતામાં ખબર પડી કે નહીં? જો દરેક ફકરામાં ધેર પછી વેરનો ઉપયોગ કરેલો છે, જ્યારે છેલ્લા ફકરામાં ધેર પછી વોઝ આપેલું છે. આ વોઝ અને વેર એ ભૂતકાળના ટુ બીના રૂપો છે, પણ વેર એ વાક્ય બહુવચનમાં હોય ત્યારે વપરાય છે, જ્યારે વોઝ એ વાક્ય એક વચનમાં હોય ત્યારે વપરાય છે. છેલ્લા વાક્યમાં વન એક જ બાળકની વાત હતી એટલે ધેર વોઝ વાપરેલું છે. એ તો ખબર પડી જશે બધાને. જુઓ, ગુજરાતીની અંદર તમે કેટલાક સરખા ઉચ્ચારવાળા શબ્દ બોલો છો, જેમ કે રજા, મજા, તારું, મારું. આવા સરખા ઉચ્ચારવાળા શબ્દોને અંગ્રેજીમાં આપણે રાઇમિંગ્સ વર્ડ્સ કહીએ છીએ. હવે જુઓ, હું જે શબ્દ બોલું એનો રાઇમિંગ્સ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળો શબ્દ તમને આ કવિતામાં પણ દેખાશે. જેમ કે આરઈડી રેડ, તો કહો જોઈએ એનો રાઇમિંગ્સ વર્ડ્સ તમને કવિતામાં ક્યાંય દેખાય છે? હા, સાચી વાત છે. આરઈડી રેડ એનું રાઇમિંગ્સ વર્ડ્સ થઈ જશે બીઈડી બેડ. ખરું ને? ચલો ફરી એકવાર પ્રયત્ન કરીએ. ટોલ, TELL ટોલ. તો જુઓ એનું રાઇમિંગ્સ વર્ડ્સ થઈ જાય છે ALL ઓલ. FOOD ફૂડ, તો એનો રાઇમિંગ્સ વર્ડ્સ આપણને મળી જશે GOOD ગુડ. હવે ખબર પડી ને કે રાઇમિંગ્સ વર્ડ્સ કોને કહો છો? તો ચાલો આના પછીની એક્ટિવિટીઝમાં તમારે આવા જ રાઇમિંગ્સ વર્ડ્સ લખવાના છે. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ્સ વર્ડ્સ શોધો. આરઈડી રેડ, બીઈડી બેડ. RIGHT રાઇટ એનું રાઇમિંગ વર્ડ્સ કયો થશે બોલો તો? હા, કવિતાની અંદર હતું NIGHT નાઇટ. સરસ. TALL ટોલ એનું તો આપણે હમણાં જ બોલ્યા હતા ALL ઓલ. TREE ટ્રી એનું થઈ જશે THREE થ્રી. ALIVE અલાઇવ એનું થઈ જશે FIVE 5. એ જ રીતે જુઓ SAND સાયન, તો AND એન્ડ. FOOD ફૂડ, GOOD ગુડ. BELL બેલ, FELL ફેલ. BROWN બ્રાઉન, DOWN ડાઉન. MORE મોર, FOER ફોર. તો રાઇમિંગ્સ વર્ડ્સ આવડે કે નહીં? ચાલો તો નોટમાં લખી કાઢીએ. હું બોલું છું, સાંભળતા જઈ અને અંદર જોઈને પણ લખી શકો છો. આરઈડી રેડ, બીઈડી બેડ. રાઇટ એનું રાઇમિંગ્સ વર્ડ્સ સામે લખો NIGHT નાઇટ. ટોલ, ALL ઓલ. ટ્રી, THREE થ્રી. અલાઇવ, FIVE 5. સેન્ડ, AND એન્ડ. ફૂડ, GOOD ગુડ. બેલ, FELL ફેલ. બ્રાઉન, DOWN ડાઉન. મોર, FOUR ફોર. ખબર પડી ગઈ ને? ચાલો હવે એક્ટિવિટીઝ 2 જોઈએ. એક્ટિવિટીઝ 2માં કીધું છે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ આપો. હવે ચિત્ર જોઈને ખબર પડે છે શાનું ચિત્ર છે? જુઓ, ચિત્રમાં જય, સંજય, રેશમા, સોના, મોના, સુનીતા, ઈવા, ગીતા, ઇરફાન અને મહેશ આટલા બાળકોના નામ પણ આપેલા છે. બધા જ બાળકો કંઈક ને કંઈક રમી રહ્યા છે. તમારે ચિત્ર ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જો સૌથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું, ચિત્ર જોઈ અને ગુજરાતીમાં જવાબ બોલો તો. ઝાડ ઉપર કોણ રમતું દેખાય છે? સરસ, જય અને સંજય. સુનીતા અને ઈવા શું રમી રહી છે? તો એ દોરડા કૂદી રહી છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઇરફાન અને મહેશ ઊંચક નીચક પર બેઠા છે. સોના અને મોના હિંચકા ખાઈ રહ્યા છે, જ્યારે રેશમા લપસણી પર રમી રહી છે. ખરું ને? ચાલો તો નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો, there are some children in the garden, count them. ચિલ્ડ્રન એટલે બાળકો. બગીચામાં કેટલાક બાળકો છે
તેમને ગણો. નંબર ઓફ બોયઝ તમને ખબર જ છે, બોયઝ એટલે છોકરાઓ. તો ચાલો ચિત્રમાં છોકરાઓ ગણો તો જય, સંજય, ઇરફાન, મહેશ એટલે કેટલા બાળકો થયા? 4. તો બાજુના બોક્સમાં 4 લખી નાખજો. અને નંબર ઓફ ગર્લ્સ ગણો તો સુનીતા, ઈવા, ગીતા, રેશમા, સોના, મોના એટલે નંબર ઓફ ગર્લ્સ થઈ ગઈ 6. સરસ. નીચે જુઓ, રાઇટ ધેર નેમ્સ તેમના નામ લખો. તો ચિત્રમાં જોઈ અને બધા જ બાળકોના નામ લખવાના છે. મેં અંદર નામ લખીને જ આપ્યા છે. જય, સંજય, રેશમા, સોના, મોના, સુનીતા, ઈવા, ગીતા, ઇરફાન અને મહેશ. આ નામ તો અંદર જોઈને લખતા આવડી જ જશે. એના પછીનો સવાલ જો, વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? વેરનો મતલબ શું થઈ જાય છે? ક્યાં. મહેશ ક્યાં બેઠે છે? તો દેખાય જ છે કે મહેશ ઊંચક નીચક પર બેઠો છે. ઊંચક નીચકને અંગ્રેજીમાં આપણે સીશો કહીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે મહેશ ઇઝ ઓન ધ સીશો. મહેશ ઊંચક નીચક ઉપર છે. ચલો એના પછીનો સવાલ જોઈએ. ચોથો સવાલ છે, વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? તો સોના અને મોના હિંચકા ઉપર છે. હિંચકાને અંગ્રેજીમાં સ્વિંગ્સ કહીશું. તો આપણો જવાબ થઈ જશે સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. મેં અંદર જવાબ લખેલા છે, તમે નોટમાં પણ લખી શકો છો. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. ચલો પાંચમો સવાલ, આર જય એન્ડ સંજય ઓન ધ સીશો? શું જય અને સંજય ઊંચક નીચક પર છે? હવે ખબર જ છે કે ઊંચક નીચક પર ઇરફાન અને મહેશ હતા. એનો મતલબ કે જય અને સંજય ઊંચક નીચક પર નથી. તો આપણો જવાબ નકારમાં આપવો પડશે. એટલે આપણે લખવું પડશે નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ફરીવાર, નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ચલો છઠ્ઠો સવાલ જોઈએ. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? બિહાઇન્ડ એટલે પાછળ. શું નીરવ ઝાડની પાછળ છે? હવે આપણા ચિત્રમાં તો નીરવ ક્યાંય આપેલો જ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે નીરવ ઝાડની પાછળ નથી. તો પાંચમા સવાલ જવાબની જેમ જ આપણે શરૂઆત કરીશું કે નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. સાતમો સવાલ, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ મતલબ લપસણી. હુ એટલે કોણ? લપસણી ઉપર કોણ છે? તો રેશમા લપસણી ઉપર છે. એટલે આપણે લખીશું કે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. આઠમો સવાલ, હુ આર સ્કીપિંગ? સ્કીપિંગ મતલબ દોરડા કૂદવા. કોણ દોરડા કૂદી રહ્યું છે? તો સુનીતા, ઈવા અને ગીતા દોરડા કૂદી રહ્યા હતા. એટલે આપણે લખીશું સુનીતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનીતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. નવમો સવાલ, વોટ ઇઝ રેશમા ડુઈંગ? ડુઈંગ મતલબ કરી રહી છે. રેશમા શું કરી રહી છે? તો રેશમા લપસણી ખાઈ રહી હતી. એટલે આપણે લખી શકીએ કે રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા ઇઝ સ્લાઇડિંગ. આ સવાલનો જવાબ આપણે આ રીતે પણ આપી શકીશું કે રેશમા ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ. રેશમા લપસણી પર રમી રહી છે. 10મો, વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા અને ગીતા શું કરી રહ્યા છે? તો 8મા જ સવાલમાં આપણે લખ્યું હતું કે સુનીતા અને ગીતા તો દોરડા કૂદી રહ્યા છે. તો આપણે લખી નાખીશું સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તો હવે ચિત્ર જોઈ અને પૂછેલા પ્રશ્નોના જવાબ લખતા આવડે કે નહીં? ચાલો એક્ટિવિટીઝ 3 જોઈએ. એક્ટિવિટીઝ 3, નીચેના સંવાદ સાંભળો અને વાંચો. સંવાદ મતલબ બે વ્યક્તિની વાતચીત. બે જણ એકબીજા સાથે જે વાતો કરી રહ્યા છે એ આપેલું છે.
પહેલા સંવાદમાં ટીચર અને રમેશ વાતો કરી રહ્યા છે. ટીચર સેઝ, ટીચર પછી જે બે ટપકા આપ્યા છે એને અંગ્રેજીમાં સેઝ કહીએ છીએ અને ગુજરાતીમાં શિક્ષક કહે છે. એટલે ટીચર સેઝ, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. ટીચર રમેશને કહે છે કે રમેશ તારો સંચો મને આપ. રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. રમેશ સંચો આપીને કહે છે આ રહ્યો ટીચર. ટીચર સેઝ થેન્ક યુ પુટ ઇટ ઓન ધ ટેબલ. શિક્ષક કહે છે કે તારો આભાર, તેને ટેબલ ઉપર મૂક. બીજો સંવાદ જોઈએ. ઈલા અને જયંત વચ્ચેનો છે. ઈલા સેઝ જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઈલા જયંતને કહે છે કે જયંત તારું ઇરેઝર એટલે કે રબર ટેબલ પર મૂક. જયંત કહે છે ઓ શ્યોર, અરે ચોક્કસ. જયંત રબર મૂકી દે છે એટલે ઈલા એને કહે છે થેન્ક્સ, તારો આભાર. દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષા દિવ્યાને કહે છે કે દિવ્યા તારી સ્કેચ પેન મને આપ. દિવ્યા સેઝ નો સ્કેચ પેન સોરી. દિવ્યાની પાસે સ્કેચ પેન નથી એટલે દિવ્યાએ કીધું કે મારી પાસે સ્કેચ પેન નથી, સોરી. દક્ષા સેઝ ઓકે, કંઈ નહીં. ગીવ મી યોર હેર પિન. મને તારી માથામાં નાખવાની પિન આપ. દિવ્યા સેઝ હિયર ઇટ ઇઝ. દિવ્યાની પાસે છે એટલે દિવ્યાએ આપીને કહે છે કે આ રે. હવે તમારે કોઈ પણ બે જણે આ રીતે વાતચીત કરી અને સંવાદ બનાવવાના છે. આવડશે ને? ચાલો આગળ જોઈએ. આ એક્ટિવિટીઝમાં તમને કીધું છે કે તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે. તે પ્રવૃત્તિ કરો. તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. હવે જુઓ, ચિત્રમાં દેખાય છે કે ટેબલની ઉપર કેટલીક વસ્તુઓ મૂકેલી છે અને વસ્તુઓને નંબર પણ આપેલા છે. હવે તમને જો એવું પૂછવામાં આવે કે ભાઈ વોટર બોટલ ક્યાં છે, તો તમે ચિત્ર જોઈને કહી શકો છો કે 6 નંબર ઉપર છે. જો હું તમને એવું પૂછું કે 1 નંબર ઉપર શું છે, તો એ જોઈને પણ તમે કહી શકો છો કે 1 નંબર ઉપર ચશ્મા છે. તો આ રીતે તમને કોઈ પણ વસ્તુઓ કોઈ પણ નંબર પર મૂકી અને સવાલ પૂછે તો તમને જવાબ પણ આવડશે. નીચે કેટલાક સવાલ જવાબ આપ્યા છે એના ઉપરથી વધારે સમજ મેળવીએ. વેર ઇઝ પરેશ સ્કેલ? પરેશની સ્કેલ ક્યાં છે? તો જવાબ આપેલો છે ઇટ ઇઝ એટ નંબર 4. એ વખતે પરેશની સ્કેલ 4 નંબર પર મૂકેલી હશે એટલે જવાબ આપ્યો કે તે 4 નંબર પર છે. વેર વોઝ પરેશ સ્કેલ? વોઝ મતલબ પહેલા. પરેશની સ્કેલ પહેલા ક્યાં હતી? તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. એટલે જવાબ આપ્યો છે કે એ 8 નંબર ઉપર તો પહેલા નથી. એ જ રીતે જો છોકરીઓ કે કોઈ પણ વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા હોય તો પૂછી શકાય છે વેર વોઝ મયુરી? મયુરી ક્યાં છે? તો જવાબ આપ્યો છે કે મયુરી વોઝ નિયર માનસી. મયુરી માનસીની બાજુમાં હતી. વેર ઇઝ મયુરી? મયુરી ક્યાં છે મતલબ અત્યારે ક્યાં છે? વોઝ મતલબ પહેલા ક્યાં હતી? મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. મયુરી ગ્રીન બોર્ડ પાસે છે. તો આ રીતે કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ છે એ પૂછવા માટે આપણે વેર વડે સવાલ બનાવી શકીએ છીએ. અને વેર વડે પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે ઇન, ઓન, અંડર, નિયર, એટ વગેરે જેવા પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરીને આપવો પડશે. આવડશે ને? ચાલો ત્યારે આગળનું ફરી શીખીશું.